તો એસપીને છે ને આજે બતાવવા આવ્યા તો તે સાહેબે કીધું કે આજે તપાસ કરીએ અને ટોકા તોડવાનો થોડી પેપર આપતો 14 દિવસ હું તો ટ્રાન્સફર થઈ ગયું 14 દિવસ ટોકા તોડવા રાખી આજે કાંઈ રેસિંગ જ થતી હતી. જો પગ પગ રંગવાય છે હવે તૈયારી થઈ ગઈ છે એવું પસંદ ના હોય બરાબર. ટાટા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી, ચારેક કટ થઈ જાય કોઈ નક્કી નહીં, તો હંમેશા મોજમાં રહેવું. તો અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ, અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે, એટલે આપણને થોડું ઓછું બોલાય છે, કારણ કે આપણે તમને ખબર જ છે, કારણ કે આપણે થોડું નાનું ચોકડું ઓપરેશન કરેલું હોય, એટલે એટલો બધો વોઇસ નહીં આવતો ને. અત્યારે ઓરસ વધારે જ ફિલિંગ હોય એટલે છે ને આપણે પહેલાં તો ડ્રેસિંગ કરાવવા જવાનું છે અત્યારે. તો આજે આપણું 3જા નંબરનું ડ્રેસિંગ છે, એટલે અત્યારે જો પટુ એમ તમને ગુડ મોર્નિંગ કરાવું. તો વહેલા જોવા પટુને છે ને બ્લાઉઝ કટિંગ કામ ચાલુ કરી દીધું. તો જો આ બાજુ પટુ, બોલો પટુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારનું આપણે છે ને ચા નાસ્તો કરીને બ્લાઉઝનું કંપાસ લઈ લીધું છે બરોબર. મસ્ત પહેલાં છે ને પીસની પૂરી મારી દીધી ને કટિંગ કરી કટિંગ. જો ગાઈસ પહેલાં ફર્સ્ટ ટાઈમ તો પહેલાં કાલે કયો ફુગ્ગી બોય બ્લાઉઝ પટુએ બનાવ્યો હતો, તમને વિડીયોમાં શાયદ જોયો જ હશે બરાબર. તો પટુએ બહુ મહેનત કરી છે ભાઈ, આટલા સુધી આવતા સ્ટ્રગલ કરી જાઉં કેવું. અને મને ઘણો બધો સપોર્ટ કર્યો શું કહેવું હાલની સિચ્યુએશન પ્રમાણે મારા છે ને ગાઈસ. જો દવાખાનો ફૂલ સપોર્ટ, અને હું ઓપરેશન કરવા નહોતો જતો ને કેટલાય ટાઈમથી, જો પટુને કીધું ના હોત હું ના જાઉં, પણ પટુ એક જ લઈને બેઠી હતી કે કરી દે બસ કટાવી દે બસ, એટલે આપણે છે ને પટુનું આપણે ફોન રાખ્યું બરાબર. આજે તો ત્રીજું ડ્રેસિંગ આજે હાથે જ આપવાની છે, અને જો ડ્રેસિંગમાં હાથે, પછી ઓપરેશનમાં હાથે, બધી જ વાતે શું કહેવું, ખાવું પીવું બધું, નાવા ધોવા બધું જ, એટલે કોઈ ખામી તો મેળવી નહીં. ચાલો ગાઈસ, તો આ બાજુ ગુડ્ડુ હાલત હતી જતી રહી, અમારે ગુના આ બાજુ કર્યું. જો આજે છે ને ગાઈસ કોઈક અલગ વાત છે ને, એટલે અમારા ગુનને છે ને આજે ખુશી અલગ હશે પાછી, સાચી વાત ને કેવડ હાની ખુશી છે. પહેલાં તો ગાય છે ને જો ચૂલા પર રોધવાનું ચાલુ કર્યું છે, રોજ ગરમી લાગતી, આજ ગરમી નહીં લાગતી, એનું કારણ છે પટુ રોધવાનું નહીં કે કોઈ અડવાનું નહીં બરાબર. એ બધું અમારે બંધ કરવાનું છે. ગેસ થોડા ટાઈમ આમ ટકી રહ્યો છે બરાબર, પણ મેન વાત કેડો હા ના 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 જો ગાય આટલી બધી ખુશી હોય ને એનું કારણ આખું અલગ હોય. હા એટલે અમને ખુશી જ છે, અમને એવું કોઈ નહીં, કારણ કે જવાન છે એમના સાસરીમાં બરાબર. તો અમારું છે નાના બનેવી થાય એમાં, તો ગાય છે ને અમારે નાના બનેવી લેવા આવવાના છે આજે ઓણું કરવા, એટલે વન ડે એક દિવસ રહેવાનું ના. શું છે પ્રસંગ તમારે? કોઈ પ્રસંગ છે વગેરે? કથા કરવાની, ભગવાનની કથા કરાવે છે, સારું કહેવાય. હેડો ભગવાનનું કામ તો સારું કરીશું એ બને ભગવાનનું નામ તો લે શકો. આપણે તો ને ગાઈસ અમારે બાકી હતી તે રહી જ જઈએ. તો આજે અમારા ગુના સાસરી જવાનું છે, તો મારા નાના બને લેવા આવ્યું છે. તો જો પટુ આટલું થોડું કટિંગનું કામ કરી દે ને, પણ આપણે જવું નહીં પછી. તો ગાઈ જો પપ્પા અત્યારે ગયા છે થોડું શાકભાજી ને એવું લેવા ગામમાં જવાનું હતું મહેસાણા. અમારા ભાઈનો થોડો કાગળિયાનો કામ બાકી પણ થતો નહીં હાલમાં, એટલું કોમેન્ટ કર્યું મને સાહેબનું કમ્પ્લીટ થઈ ગયું, એટલે માટેના કે ઓમ કોઈ બીજું કારણ નહીં. એટલે અત્યારે શાકભાજીને એવું લેવા જશે, થોડી વારમાં જસ્ટ આપતા હશું ગામમાંથી જ શાકભાજી એ આવે જ પછી આપણે બાઇક લઈને નીકળીએ. અને આ બધો ગુડ્ડુ આખો ઢગલો લઈને બેઠી છે જોમ્બોનો. ગુડ્ડુ ગુડ મોર્નિંગ બેટું, હાય હાય કર દો, જય માતાજી, રાધે રાધે. એ બોલો મારા બચ્ચા બાલટી એકલી રમત હતો. ગૌતમભાઈ સ્કૂલ જશે અને એમને મીટિંગ હશે, પણ મીટિંગમાં આપણે હર્ષ સંઘવી પણ આપવાના છે અમારા ગામમાં જ. પહેલાં આપણે શું કહેવાય કોઈક હા ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પણ કેવું ચેન્જ થઈ ગયું અને હર્ષ સંઘવી આવવાના છે. મારું ઓપરેશન કરાયેલો છે ને કે આપણે મીટિંગમાં ફાઇનલ જવાનું હતું. પપ્પાને મેળ આવે એવું નહીં, કારણ કે અમારે બંને લેવા આવશે બંને એટલા માટે, અને અમારે જવાનું છે વડનગર. તો બાઇક બી નવરું નહીં, તો ચલો પહેલાં વડનગર જઈએ અને બંને પણ આવશે, એ પણ તમે બ્લોગમાં જોતા રહેજો. તો વડનગર જવું છે, બહુ મજા આવશે. મને મજા નહીં આવતી, પણ તમને બ્લોગથી મજા આવવાનું કોશિશ કરશે, બીજું કંઈ નહીં. જો જોમ્બો જેટલો પડે, ગુડ્ડુ એકલી રમે, એકલી ખાય બાબડી. ચલો ગાઈસ, તો આપણે વડનગર જઈએ. પહેલાં ગુડ્ડુ ચાવી લાવી એવું બધું લીધું, પેલો જૂનો કેસ એનું લીધું ને. ગાઈ જો આપણે અત્યારે વડનગર જવું છે હવે ડ્રેસિંગ માટે. તો લાવ બધું ચાવી લાવ. હા આવડે છે મને એક વાર પાસે.
હા ભટકી અમારે ઓછો પાછું આવવા દે જ પેલા બિલકુલ હાલ લાગે છે ચલો ગાઈસ આગળ આગળ તાણા આગળ જઈએ સિવિલમાં તો ચોથો પાંચમું ટોપું છે ને મારે પતિ જાય તો વાત ઠીક છે બાકી ગુરુવાર તો સર ગાઈસ ફટાફટ જઈને આવતો રહીએ અમારા મહેમાન આવશે ઘરે તો મેં સાબુને બધું રાંધવાનું કરશે અમે એક આવી જઈએ શું કહેવા જલ્દી નંબર આવી એટલું સારું કર ના તમે આવી જશે જોજો ગુડ્ડુ ગુડી પકડતી ના પપ્પા દુખાય રોજ ભૂલી જાય દુખાડો હા તે કદા નહીં આપણે ભૂલી જાય છે ચાલો બે જોડો ચલો ગાઈસ મળીએ સીધા હેલો મિત્રો આવી ગયો છીએ વટનગર આવી ગયો ને પપ્પા દવા લેવાની આ આવી ગયો છીએ 8 વારે રસ્તો આ બાજુ રેલવે ફાટક જાય મારો છીએ બીજા કેટલું જવાનું હા ત્યાં જઈએ ને ફરવાનું તને ડાયરેક્ટ પેલા કેટલું જઈએ ને ડાયરેક્ટ લીધું પાછો કેસ કઢાવવાનો ને એટલો હું તો એવું થાય કે જગણ જઈએ તો ફરીને આવવું ના પડે જો કાંઈ એસબી તો છે ને પાર્કિંગ આજ તો બાઇકમાં છે રગ્ગા મૂકવા જવું પડે છે ટ્રાફિક બહુ જ છે એસબી અમે બાઇક પાર્કિંગ કરીને આવું છું ચલો ગાઈસ તમે એટલા બધા જવું પડે આજે આજે છે કે છે આટલું બધું ટ્રાફિક છે એટલે તને આપણે છે ને હું જઈને પહેલાં કેસ કઢાવી દેવો નવો આવીએ એટલે કે નવો કેસ કઢાવવો પડે ચલો તા મસ્ત લાગે તને બીક નહીં લાગતી અરે ગોળી તો ફાઈજી લાગે છે એલી પત્તી લાગે છે નવો કેસ બી કઢાવી દીધો આપણે આજે છે ને હરસંઘ બી આવવાના છે ને વડનગરમાં એટલે બધું ટ્રાફિક છે પોલીસ બી એટલે અને પોલીસ એમ જ છે નકર ના હોય એટલી બધી ગાઈ જો આપણે કેસ કઢાવી દીધો નવો અને જવું છે બતાવવા માટે આ બાજુ ઘણું સ્ટાફ તો એસબીને છે ને આજે બતાવવા આવ્યા તો તે સાહેબે કીધું કે આજે તપાસ કરીએ અને ટોકા તોડવાનો થોડી પેપર આપો 14 દિવસ હું તો ટ્રાન્સફર થઈ ગયું 14 દિવસ ટોકા તોડવા રાખી આજે મારે રેસિંગ જ થતી હતી એટલે તે છે આવું પટ્ટો ચોળા છે તો પણ આજે તો તમે હારે પટ્ટો ચોળ્યો તે તો ખુલી નહીં જાય હારે તો ગુંદવાળો તો પૂરું પડી ગયું પેલા સાહેબ તમે પૂર્વ ટોકા તો વાંચે તમે હારે સાહેબે તો તમને 14 દિવસ કીધું 14 દિવસ થઈ જાય 15 દિવસ ચલો આપણે પેલી લીપમાં જવું ને ગાઈસ આપણે ડ્રેસિંગ થઈ ગયું હવે ઘેર જવું જો ચોથા માળે લીપ આવી છે પટોને આવી ગયો હવે અને આજ તો ટ્રાફિક બહુ હોય ના સ્કૂલમાં બધામાં જેટલું ટ્રાફિક છે જો બહાર કેવું લોકેશન છે મસ્ત છે નીચે જઈએ हाँ चलो ट्रैफिक है ना बड़ा इस बार में लाएंगे वो फिर बाद जो बड़ा दवा लेवा है જો એસપી દવા લઈને આવો છો કેટલાની દવા આલી પેલા જેવી જેવી છે જેવી ગયા હતા એવું ચલો કાંઈ આપણે એસપી દવા લાવી એ ગુડિયા હેડી હા ગુડિયો તો રમવા જતો રહેશે વળી વળીને જો એસપી તો દુખાતું લાગશે ચલો કાંઈ છે ને આપણે એસપી દવા લઈ લીધી ને આપણા તો જતો રહીએ તારે શું લેવાનું બજારમાંથી શું લેવાનું નખ પોલીસ લેવાની નખ પોલીસ લેવાની એટલા
જલ્દી ઘેર જવાનું છે પણ જો આપણે ઘેર આવીએ છીએ દીદુ તપવા જ ઘેરાડો જો બધો સામાન લાવ્યા છીએ જો ગાઈઝ આ બધો અમારું કોઈ એવી આવી ગયા છે બાઈક આવી ગયું છે ગુડ્ડુ ને ફુવા આવ્યા છે ગુડ્ડુ ફુવા આવ્યા છે તારા ફુવા મહેમાન વહેલા આવી ગયા ને પેલું કટ બોલે છે એટલે આવો જો પપ્પી રોમ રોમ કહેવાય તો હાલ જ ને ગુડ્ડુ જા જઈ જો પેલે શરમાય છે હાલ જ આગળ ગુડ્ડુ ફોન આવો તો કયો સાસ તો હું લાવ્યો છું આટલો ડ્રેસિંગ કરાવી પાછું પાટો ચેન્જ કર્યો પેલો હતો ને ભાઈ એનો ચેન્જ કર્યો પેલો લાલ હતો ને અરે વ્હાઈટ પટ્ટો નાખશું એટલે પૂરું પડી ગયું હા પૂરું પડી ગયું ખાસું ખણ આવશે પણ હાલ 14 દારે કીધું કે 14 દારે ટોકાતું જો ગાય બસ તો હું ને રસોડું બનાવું છું ભાઈ હા હા પૂરી બને છે ને શું બને છે તો આજ તો એકલું શું બને છે હા જો છે આમ કે મને પૂરી તરતા નહીં આવડતી બધું બને ગાડી અને પેલું સબ્જી બનાવી ફ્રાય બાય બધું ટેન્ટન અમે જગ લાયા ન્યू मेंबर जग लाया वाटर बैग लाया जग में वाटर चा बनाओ जो न्यू वाटर बैग भी लाया मैं तो गाइस जमन થઈ ગયો અલે આ બચ્ચા વાલી અરે બે જે ફોન છે યાદ નહીં કરે તો ફોન તો પાછળ રાખે તો ખુરશી મે ખુરશી બેહું બેજો કિરણ બેજો ગાઈસ જમવાનું કાઢી દીધું જમી લઈએ ગુડ્ડુ તો સાસ પીવો ચાલે ગરમ તારી ફોન છો યાદ ના કરે પહેલા બેહી ગયા હા એકલા બેહી જવાય લે પૈસા ગુડ્ડુ અરે પૈસા અરે જો આ થાળી પાણે તા ફોવાય મેલ્યા જો અરે બેટા અરે પૈસા તારા જો 1 રૂપિયો છે લઈ લે જલ્દી તારે ના લેવાય ગુડ્ડી પોહાય ગુડ્ડુ કને હાલ્યા હા રાજી થઈ ગઈ લે ભાઈ ગુડ્ડી પૈસા લઈ લીધા કે ભાઈ તારું પત્તું કપાઈ ગયું આમ તો ગાઈસ ખાવા બેઠા હતા આપણે તો જમી લીધું છે પટુ અમે જમવા બેઠી હવે હા ગુડોમ થાળી તારા તો પડે બધા જમીને આપણે આરામ કરીએ જો ગાઈસ છે ને આજે તો દવાનો ઢગલો થઈ ગયો કેટલી ગોળીઓ વાલી આટલું તો હું ખોરાક નહીં ખાતો ને હા આટા નવા પેકેટ જોવો કે મોટા આપી દીધા છે હા આટલું તો હું ખાવાનું નહીં ખાતો એટલે તો ગોળીઓ આપી દીધી આ એક કાઢી જૂનામાંથી જમે પછી તે હાટે રે 2 ટંગ હતી લાવો આ 2 થઈ જાય ને એમ કાલથી 3 થયો એમાંથી છેલ્લી હતી મેં લઈ લીધી અને જમ્યા પહેલા હતી રે તે લેવલ મિસ થઈ ગયું જમ્યા પછી મધી કાઢી કાય ઈચ્છો જમ્યા પછી જમ્યા પછી બપોરે થોડી છે સવારે ના 9 પેકેટ આવી છે ના 3 ટંગ સો 1 2 જમ્યા પહેલા જ જમ્યા પહેલા રાજસ્થાન તમે એમ શું રીતના કરશો ખબર નહીં આમ હા તો નહીં હેડો તો જમે પહેલાં લઈ લો ચલો ગાય ગોળીઓ કરી દઈએ
તો કઈ મસ્ત એવું જમી લીધું છે ને અમે યશવી કોળી રહીને ઉભા રહ્યા વિચાર કરીશ ગળું કે ના ગળું જમ્યા પછી નહીં. યશવી જમી લીધું મેં કા ગોળી ગળવી ને એટલે વાસે પણ અત્યારે કેટલી ગોળીઓ હતા જો 2 3 2 જ ગોળી છે ની મો યાટી જોઈ. હા 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 શું મોઢું થાય છે ઓનું. હા એમાં તરત પાછો મુખવાસ લે છે તાણું તો ગોળી ગળશે. અરે પાછી આવો ને મેકા એટલે બાકી મેક બદલી જાય. ચલો કાંઈ તને એસપીની દવા એવું કરી દીધું મુખવાસ પણ કીધું ને આપણે પણ ખાધું છે ને વાહન ખાવાનું બાકી છે. નહીં આમ જોજે આમ જોજે આમ જોજે આમ જો થઈ તૈયાર થઈ હો ગયા હો કે છે કે જવાન નહીં અને તાર જવાન છે અંગાથી હા અંગાત લઈ જજો પાછા જા કે હેડ તૈયાર થઈ જતા એ આ નવો ચપ્પલ ઉકા લાય જવાય શું લાય છે કોઈ ચપ્પલ ને લુગડો તૈયાર થઈ ગયો બતાવજે એ ફાઈના પેલા તું તૈયાર થઈ જાય ને પોલીસ બતાવજે પપ્પા બતાવજે બેટા ઊભી થઈને બતાવજે હાથનો બાદ રંગ્યા છે અને સોલ્લા છેલ્લા કરે જો ખાલી સોલ્લે માથે કર્યો ફાઈના પેલા તૈયાર થઈ ગઈ અને પગ પગ તો શું રંજી બધા ફોન લઈ જવાના જો ના પાડજે લઈ જવાની ના તો પાડી વાત ના તો પાડે તો તવન મારો કમ્પ્લીટ હા ફાઈના ગયા ફાઈનું ઘર તો હાર્યું આ તો કોનું બાબાનું તમારે જમવા પડવાની સિસ્ટમ જો ઢગલો થઈ ગયો બસ લે ઘણો થઈ ગયો તૈયાર થઈ ગયો લે બેટા બોલો પણ તૈયાર નીકળ્યો આ તો પેલો નહીં હાલો બટરફ્લાય એવું છે જો ગાય તમે બુંદે તૈયાર થઈ ગયો અત્યારે જવાન છે એમના સાસરી તમારે જે પહેલું પહેરી કાઢવાનું જે પહેરવાનું પહેર દેવાનું કે પડું આ બધું છે ને વિધિ થાય છે લીવરની એટલે 4 ને 4:15 થયા ને આ બાજુ પગ પગ રંગવાય છે હવે તૈયારી થઈ ગઈ છે એવું પસંદ ના હોય બરાબર દર્શન બર્શન કરી દેવું જો હવે તો જોમ્બો વેણી ગયું ગુડ્ડુ જોમ્બો વેણી ના તા માટે જો તાણ જોમ્બો લઈ જવાનો કિરણજી કે પડ્યો છે ને બીજો આવી ગયો ને કોઈ ના લઈ જાય તો અમે લઈ લેવાના હતા ના ગુડ્ડુ ના પાડે છે તો ના પાડે કે અમારે તો વાગ્યા નહીં આવું એ હાલતા નવી રમતી હતી એટલે એના ફાઈના ચાલતી બેટા આપણે ફાઈના હાલવાના ફાઈના લેવાના ના હોય બાઇક ભરે દે રે લે બધી તૈયાર થઈ ગઈ હા થોડો જલ્દી આવો કે એટલે ના ગુડ્ડુ જલ્દી ફઈ જાય તો ફઈ પાછી આવે ના તો કઈ દર્શન વર્શન કરી લીધો અમે તું પૈસા પાછા લે રે ના લે બેટા હઈ ભોગરી આ તો ગુડ્ડી તો મારે આવજો ભાઈ થોડી ભૂ આવજો દર્શન કરી દો જો ગાય જાણો બોનને ગયા જ હોય છે તૈયાર થઈ ગયો છે દર્શન વર્શન કરીને આવી ગયો જો આ બાજુ ગુડ્ડુ તૈયાર નહીં હંગાત નહીં થતી સારું હો ગુડ્ડુ હંગાત નહીં થતી સારું હો ના ટાટા આજે તો કેવો ગુડ્ડુ ગદન તું ચમ પાછળ પડ્યો એટલે જો ગાઈસ બોની મૂકીને આવા ઘેર જવું છે પૈસા લેવા લે લેડો ગાઈસ ઘેર અમારે તો મારે નહીં લેવા ગયું તબલા એમાં નાખી દેવા ડબ્બામાં
ગુડ્ડુ નાખી દે છે ના પડા ગુડ્ડુ તો તરત નાખી દેશો. સો ગાઈઝ હવે છે ને અમારા પપ્પા જ્યાં છે અમારા ભાઈને લઈને મહેસાણા ડાયરેક્ટ પાછા જવાના? ખબર નહીં અમારે એવું કાગળિયો કરવા જ્યાં છે તેમ ચાણા આવશે વહેલા આજ કદાચ મેકી નાખી મોડું થાય ને તો લઈને આવશે ને એવું કહેતો તો ખરો ઘેર આવવાનો એરો તે ડાયરેક્ટ આવે ખરો કોઈ નક્કી નહીં પહેલા ક્યાં જો ગાઈઝ અમારે તો બધું હુનું હુનું થઈ ગયું હોય તો ના અમારે તો કોઈક જાય ને એટલે બધું હુનું હુનું થઈ જાય એવું શંકુ ભાઈ લઈ લે હળો બધું ખોદરું દરરોજનું બહાર ના આવે તો ચેન ના પડે સાચી વાત છે લોકો તો આ તો ચોલતી જ આપણે ચોલતી જ હતી એક ને એક વ્યવહાર હોય જ આવે જ કોક ના કોક હાલ તો આવે જ છે જ યાર હતા ને હું છે ને હું થોડું કામકાજ કરીએ હા પછી મશીન ઉપર બી આવું છું સારું આવું છે હરાનું કટિંગ કરી મૂક્યો છું બહુ બનાવીએ હો